સુરતમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા હતા। મોરા ભાગળ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત પાણી ભરાતા અહીં વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી હતી। સુરતમાં સામાન્ય વરસાદે જ જાણે તંત્રની પોલ ખોલી નાખી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। અહીં પાણી ભરાઈ જતા સ્થાનિકોએ ભારે હાલાકી વેઠી છે। અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં પાણી વર્ષોથી ભરાય છે, તેમ છતાં તંત્રએ સમસ્યા દૂર કરવા કોઈ કામગીરી કરતું નથી। પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। હવામાન વિભાગની આગાહીના પગલે આગામી કેટલાક દિવસો સુધી સુરતમાં આવું જ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। અંકલેશ્વરના હાંસોટમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। રાજ્યમાં કમોસમી વરસાદે માજા મૂકી છે। રાજ્યમાં એવો વરસાદ વરસી રહ્યો છે કે જાણે ચોમાસું જ બેસી ગયું હોય। તેવામાં આ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે। ઘણાએ એક વરસાદ પહેલા બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે। હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે। સુરત શહેર અને જિલ્લામાં વરસેલો કમોસમી વરસાદ આફતનો વરસાદ સાબિત થયો છે। ખાસ કરીને વાત કરીએ તો ડાંગર પકાવતા ખેડૂતને ભારી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી ડાંગરના પાકને ભારી નુકસાની થવા પામી છે। ડાંગરની કાપણીના સમયે જ વરસાદ ખાબક્યો છે, જેથી ખેડૂતને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સુરતના ઉલપાડમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ડાંગર પકાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। 5 દિવસ પહેલા જ ડાંગરના પાકની કાપણી શરૂ કરવામાં આવી હતી। સૂકેલા ડાંગરમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પાકની નુકસાનીનો સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવાની માંગ ઉઠી છે। સુરત જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। આ વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે આ વરસેલો વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ સાબિત થયો છે, ત્યારે હજી પણ 2 દિવસ વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી ઉઠ્યું છે। જેતપુરની ભાદર નદીમાં ઝેરી ફીણવાળું પાણી દેખાતા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યા છે। જો કે જીપીસીબીના અધિકારીઓ આરોપને નકાર્યા છે। જેતપુરમાં ભાદર નદીના દ્રશ્યો દિલ્હીની યમુના નદી જેવા જોવા મળી રહ્યા છે, જેમાં કેમિકલવાળા પાણીના કારણે જે ફીણ ઉત્પન્ન થાય છે તેવું ફીણ અહીંયા પણ જોવા મળતા પ્રદૂષણ માફિયાઓ અહીંયા બેફામ બન્યા હોય અને કેમિકલ યુક્ત પાણી છોડતા હોય તેવા આરોપ લાગી રહ્યા છે। જે અંગે જીપીસીબીના અધિકારીઓને પૂછતા તેમને આરોપોને ફગાવ્યા હતા। તેમણે કહ્યું કે ભાદર નદીમાં તો નગરપાલિકાના પાણી જાય છે અને ડોમેસ્ટિક પાણી આવતા નદી પ્રદૂષિત થઈ રહી છે। હવે જે તમે આજની વાત કરતા હો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું। બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું। અમદાવાદના ચંડોળામાં ડિમોલેશન પાર્ટ 2 દરમિયાન પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। પ્રોટેક્શન વોલની કામગીરી બાદ તળાવના ડેવલપમેન્ટની કામગીરી પણ કરવામાં આવશે। અમદાવાદમાં મિશન ક્લીન ચંડોળા ડિમોલેશન પાર્ટ 2ની વહેલી સવારથી શરૂઆત થઈ હતી। આજે 9 જેટલા ધાર્મિક સ્થળો હટાવવાની કામગીરી કરાઈ છે, જેમાં વહેલી સવારથી ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યા છે। તેની સાથે ચંડોળાની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આ વોલની કામગીરી બાદ રેલિંગની કામગીરી તંત્ર શરૂ કરશે, જે બાદ તળાવના ડેવલપમેન્ટની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। હાલના સમયે ડિમોલેશનના બીજા તબક્કામાં 8500 મકાન તોડી પાડવામાં આવ્યા છે। ચંડોળા તળાવમાંથી માત્ર કાટમાળ દૂર કરવાની કામગીરી બાકી છે। આ કાટમાળનો તંત્ર શહેરના ભૂવા પૂર્વામાં ઉપયોગ કરશે તેવી પણ માહિતી સામે આવી છે। ચંડોળામાં ડિમોલેશનની કામગીરી બાદ તંત્ર આ વિસ્તારના ડેવલપમેન્ટની કામગીરી પર ભાર આપશે અને ફરી અહીં ગેરકાયદે દબાણો ન થાય તેની પણ તકેદારી રાખશે।
જામનગરના કાલાવાડમાં નદીના પટમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. 100 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા છે. શહેરના કાલાવડ નાકા બહાર નદીના પટમાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવા તંત્રએ કમર કસી છે. આજે પાલિકાની 3 અલગ અલગ ટીમોએ ડિમોલેશનની કામગીરી કરી 100 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા છે અને હજારો સ્ક્વેર ફૂટ જમીનને ખુલ્લી કરાવાઈ છે. આ સ્ટ્રેચમાં વર્ષોથી ખૂબ મોટા પાયે રંગમતી નદી અને નાગમતી નદીના પટની અંદર મોટા પાયે દબાણો હતા. જે દબાણો દૂર કરવા માટે આપણે છેલ્લા 1-1.5 મહિનાથી કોર્પોરેશન અધિનિયમ એક્ટ હેઠળ 478(1) અને 478(2) હેઠળની જરૂરી નોટિસ અને એ અંગેના હુકમો કરેલ હતા. લોકોને પૂરતા સાંભળવાની પણ તક આપવામાં આવેલ છે અને ત્યારબાદ આપણે આ નિર્ણયો લીધેલા છે. જામનગરમાં 7 ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 10 વર્ષથી ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણ પણ બુલડોઝર ફરી વળ્યું છે. જામનગર જિલ્લા પોલીસ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી છે. ખીજડીયા બર્ડ સેન્ચુરી અને મરીન સેન્ચુરી વિસ્તારમાં જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે. પંચકોશી અને બેડી મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ પાસે આ દબાણો હતા જે દૂર કરાયા છે. કુલ 25,000 સ્ક્વેર ફૂટ જમીનને દૂર કરી ખાલી કરાવાઈ છે. મરીન સેન્ચુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરીની બાયોડાયવર્સિટી અને મેંગ્રુવ્સને નુકસાન પહોંચાડતા 7 સ્થળોએથી દબાણો હટાવાયા છે. પોલીસ અધિકારી અને વન વિભાગના જણાવ્યા પ્રમાણે આવી અન્ય કોઈ જગ્યાએ હશે ત્યાં ગેરકાયદેસર દબાણ કરાયા હશે ત્યાં પણ તંત્રનું બુલડોઝર અચૂક. ગુજરાત કેબિનેટ બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જોકે આ અંગે મંત્રીએ સ્પષ્ટતા પણ કરી હતી. તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે. એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે ને એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી. ગાંધીનગરમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં એક સાથે 4 સોસાયટીમાં ચોરીના બનાવો બન્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે 4 સોસાયટીઓમાં ચોરીના બનાવો બનવા પામ્યા છે. આ સોસાયટીઓમાં શ્લોક પરિસર, શ્લોક પેરેડાઇસ, આમ્રકુંજ અને સ્વપ્ન વિલા સોસાયટીનો સમાવેશ થાય છે. ચોરોએ આ સોસાયટીઓમાં 4થી વધુ મકાનોને નિશાન બનાવ્યા છે અને ચોરીને અંજામ આપ્યો છે. સામે આવેલ સીસીટીવીમાં કેટલાક શખ્સો જોવા મળી રહ્યા છે જેઓ એક ઘરમાં ઘૂસી રહ્યા છે. એક વ્યક્તિ તો સીસીટીવીની સામે જ જઈ રહ્યો છે. જેણે મોઢે રૂમાલ બાંધ્યો છે તેની પાછળ અન્ય 2 વ્યક્તિઓ પણ આવી રહ્યા છે. આવી રીતે આ શખ્સોએ અનેક સોસાયટીમાં એક જ દિવસમાં ચોરીઓના પ્રયાસ કર્યા છે જે પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. તેવામાં પેથાપુર પોલીસે આ મામલે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. મોબાઈલના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કહ્યું કે બાળકોને એનો ઉપયોગ ઘટાડવાનું શીખવતા પહેલા માતા પિતાએ પણ તેને અનુસરવાની જરૂર છે. મોબાઈલમાં શરૂ થઈ ગઈ છે ને પછી નીકળવું મુશ્કેલ વાળું છે. એટલે આપણને એમ થાય કે આપણા દીકરા દીકરીઓને કેવી રીતે આમાંથી બહાર કાઢવા. આપણે નથી નીકળી શકતા. જો શરૂ થયા હોય તો આપણે બહાર નીકળવું મુશ્કેલ. એટલે આના માટેનો આપણે બધાએ ભેગા થઈને કંઈક વિચાર કરવો પડે કે આમાંથી કેવી રીતે આપણે છૂટીએ અને આપણા ભવિષ્યને બી આમાંથી છોડાઈએ. એટલે લિમિટ કોઈ બી રીતે કઈ રીતે નક્કી કરી શકાય એના માટેનો વિચાર કરવો હવે સમય આવી ગયો છે. એનો સમય. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના રૂટને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે મંદિર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભગવાનની રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર જ નીકળશે. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું છે કે કાળુપુર ખાતે મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન રથયાત્રાના રૂટને વિઘ્ન નડી શકે છે જેના કારણે મેટ્રો રેલ વિભાગ તરફથી રથયાત્રાના રૂટને ડાયવર્ટ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે મંદિર પ્રશાસન તરફથી પરંપરાગત રૂટ ઉપરથી જ નીકળતી રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને રૂટ બદલવાના મંદિરના ટ્રસ્ટી તરફથી સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી છે જેથી પરંપરાગત રીતે આ રૂટ ઉપરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ
અને મેટ્રોના અધિકારીઓ જે લોકો એક કામ સાથે ઇન્વોલ્વ છે, કોન્ટ્રાક્ટર બધા અમે ભેગા થયા હતા. પછી એક પિલર નંબર 25 છે એનું સેન્ટરિંગનું કામ ભરેલું છે. જે અધિકારીઓને પૂછ્યું કે આ 24મી પહેલાં જો ભરાશે તો ખુલશે નહીં, પછી આપણી પાસે ટાઈમ ના હોય તો અનનેસેસરીલી બીજા રસ્તે થોડો ટર્ન મારી એના કરતાં બેટર છે ને એને સેન્ટરિંગ ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.